હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. આપણે આલુ પૂરી ચાટ બનાવી હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો આપણે ઘઉંનો લોટ લઈશું. ત્યારબાદ આપણે તેમાં અજમાન 2 હાથ વડે પીલી અને ક્રશ કરીને આપણે આવી રીતના એડ કરી દઈશું. ત્યારબાદ આપણે તેલનું મોણ ઉમેરીશું અને પાણી વડે લોટ બાંધી એકદમ સરસ કઠણ લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો એટલો સરસ લોટ બંધાઈ ગયો છે. પછી આપણે કોઈ પણ આલુનો મસાલો આપણામાં સ્ટફિંગ કરી અને ભરી દેવાનો આવી રીતના અને એકદમ સરસ પેક કરી દેવાનો. જે રીતે કચોરી બનાવી એ રીતે પછી આવી રીતના પ્રેસ કરી લેવાનું. એવી રીતના બીજી પણ આપણે કરી લેવાનું. આલુનો મસાલો સાદો હોય તો પણ ચાલે અને કોઈ પણ રીતે તમે બનાવી શકો છો. હવે તેને તેલમાં ફ્રાય કરી લેવાનું. ત્યારબાદ ફ્રાય કરી અને આવી રીતના પ્લેટમાં કાઢી લઈશું અને એકદમ ઠરી જાય પછી તેમાં આપણે ઉપર સૌથી પહેલાં તો દહીં એડ કરીશું. મીઠું દહીં પણ એડ કરી શકો છો. ત્યારબાદ આપણે તેમાં બધી વસ્તુ એડ કરશું. સૌથી પહેલાં તો આપણે રેડ ચટણી અથવા તો ટોમેટો કેચઅપ એડ કરી દઈશું. ત્યારબાદ સેવ એડ કરીશું. એકદમ નવી રેસીપી છે, એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. સેવ દાણા પણ એડ કરી શકો છો તમે. દાડમના દાણા પણ એડ કરી શકો છો. કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. એકદમ તૈયાર છે, એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ.